હે ગાઈસ વેલકમ બેક ટુ અનધર વિડિયો. રામ રામ, જય શ્રી કૃષ્ણ. બધાનું સ્વાગત છે આપણા આજના વ્લોગમાં. તો આજે આપણે જઈ રહ્યા છીએ વિશ્વવિખ્યાત એવો વૌઠાનો મેળો, જે આપણા ગુજરાતનો આમ તો સૌથી મોટો બીજા નંબરનો મેળો કહેવાય છે. તો આજે આપણે જવાના છીએ વૌઠાના મેળામાં. આજે છે બીજો દિવસ અને તારીખ આજે છે 13/11/2024 અને આજે વૌઠાના મેળાનો છે બીજો દિવસ અને આપણે જવાના છીએ આપણા ફ્રેન્ડ જીતુભા જોડે. તો ફૂલ મોજ જલસા કરવાના છે. તો જોડાયેલા રહેજો આપણા વ્લોગમાં. તમને સંપૂર્ણ ટૂર અને સંપૂર્ણ માહિતી આપશું અને જે રાઈડો છે અને જે ત્યાંના નાસ્તા છે બધા આપણે એકદમ જલસા કરવાના છે. તો જોડાયેલા રહેજો વ્લોગ. આપણા ભાઈ જીતુભાઈ અહીંયા હતા. ચલો જીતુભાઈ, રાહુલભાઈ અને આપણે ત્યાં જઈએ છીએ વૌઠાના મેળામાં. ફૂલ મોજ કરવાની છે. વ્લોગમાં જોડાયેલા. મેળા જવા માટે ધોળકાથી આપણને બસ મળી રહે છે અને વાવણાથી બસ મળી રહે. આપણે જઈ રહ્યા છીએ વૌઠા પહોંચી ગયા છીએ, એટલે વૌઠા જવાનો રસ્તો આવી ગયો છે. બાઇક અહીંયા પાર્ક કરી દીધું છે અને આપણે આવી ગયા છીએ વૌઠા ફેરમાં. અને આજે સેકન્ડ દિવસ છે, તો આપણે ટોટલ 6 દિવસનો મેળો છે. તો તમે પબ્લિક જોઈ રહ્યા છો. સરકારી બસમાં પણ તમે આવી શકો છો. તો હવે આપણે જોઈએ કેટલી પ્રાઇસ. બાઇક પાર્ક કરવું હોય તો 50 રૂપિયા અને ગાડીના અરાઉન્ડ 100 રૂપિયા છે. સમગ્ર મેળો બતાવે, વૌઠાનો મેળો. આવી નાની મોટી સ્ટોલ ચાલુ થઈ જાય છે. આ છે વૌઠા જે ગામ છે એનો ગેટ. તો લાઇટિંગ એક નંબર હશે. આપણે અંદર જઈને તમને બતાવીએ ફૂલ લાઇટિંગ. મેન આપણે તમને નાઇટ વ્યૂ બતાવવા માટે ત્યાં નાઇટમાં આવ્યા છીએ. તમને લાઇટિંગ દેખાઈ રહી છે. તો જે ખાસ વાત હોય છે લાઇટિંગ જ. તો કાલે બધું બંધ હતું એટલે આપણે આજે આવ્યા છીએ. આજે સેકન્ડ ડે છે. તો આપણે જોડાયેલા રહેજો આપણા વિડીયોમાં. તમને સંપૂર્ણ આખો વૌઠાનો મેળો બતાવવાના છે, જે દ્વિતીય નંબરનો સૌથી મોટો મેળો છે. તો હજી તો રાઈડ બંધ છે. કદાચ અરાઉન્ડ 11-12 વાગે ચાલુ થાય તો તમને આપણે બેસીને બતાવશું. તો આનો મેન એન્ટ્રી આપણે થઈએ છે અને મેન ગેટ એનો આગળ છે. તો ઢોકળા મળી જશે ટેડી. અંધેરા ઉજાલા. અરે આ માટે 100 રૂપિયામાં એન્ટર કરી લીધું છે આપણે. એનો રાઈડ સેક્શન છે જે હજી ચાલુ થયો નથી. થોડા સમય પછી જાવ થાય એટલે આપણે તમને બતાવી દઈએ. તમે લાઇટિંગ જોઈ રહ્યા છો જોરદાર. હજી આ બધી જે રાઈડો છે બંધ છે. થોડા સમય પછી ચાલુ થશે. તો તમારે કોઈ પણ પ્રકારની એમ્બ્યુલન્સ સુવિધા કે ઇમરજન્સી હોય તો અહીંયા તમને જોવા મળી જશે. એમ્બ્યુલન્સ છે 3-4 નાની મોટી એમ્બ્યુલન્સ, એમ ટોટલ 5-10 એમ્બ્યુલન્સ છે. તો તમને જલ્દી સર્વિસ મળી જશે. અને લાઇટિંગ તો આવી રીતે અહીંથી રો કોલમમાં એવી રીતે સ્ટાર્ટ થાય છે. 1 2 3 4 ટોટલ 5 કોલમ હશે. તો આપણે જશું પહેલાં પહેલી કોલમમાં. પહેલી લાઈન છે એમાં આપણને રાઈડ સેક્શન જોવા મળશે, જ્યાં બધી અલગ અલગ ટાઈપની રાઈડ છે. તો આપણે પહેલાં ત્યાં જઈએ છીએ થોડો સમય બાદ. પહેલાં આપણે એક્સપ્લોર કરી જોઈએ. આ બાજુ પહેલી લાઈન સુતર મેણી જે ખંભાતની પ્રખ્યાત છે એનો સ્ટોલ છે. આ પહેલી લાઈન, આ સેકન્ડ લાઈન, આ ત્રીજી, એમ 4 ટોટલ 4 લાઈન છે. અને એની પાછળ 7 નદીઓનો સંગમ છે તે. મંદિર છે. મોટા ભાગના લોકો આ મંદિરે આવતા હોતા નથી, પણ આ મંદિર છે તે અતિ પ્રાચીન છે, પાંડવકાલીન.
જેમાં આપણે બેરિયા સીઝન છે ટોરા ટોરા. એકદમ જોરદાર આપણી રાઈડ રહી છે, એકદમ જોરદાર રાઈડ. બોલા બધા અંદર છે. સેકન્ડ ટોરા ટોરા જેને કહેવાય કપ રખાવી. હવે આપણે આવી ગયા છીએ ટોરા ટોરામાં. Entering in the ride. જીતુભા ને આમાં જવું છે ભાઈ. આ ભાઈ જઈએ છે તો આ ભાઈને ના પાડે છે જીતુભા ને. હવે આપણે અહીંથી જશું. આપણે પાઇનેપલ ટ્રાય કરીએ છીએ થોડો ટ્રાય કરીએ. મોટા આવો તો આ ભાઈનું પાઇનેપલ ટ્રાય કરું. એકદમ જોરદાર પાઇનેપલ હોધી લાવે છે ભાઈ. તમને કીધું હતું એમ કે હવે 2 ચકડોળ ચાલુ થઈ ગયા છે, જે મેરીગો રાઉન્ડ કહેવાય છે. તો આપણે હવે ત્યાં જશું અને તમને જે નાઇટ વ્યૂ છે વૌઠાના મેળાનો એ બતાવશું અને તમને આખું એ ચકડોળમાં અમે બેસીને આખો વ્યૂ બતાવશું પાછું.
ભૈરવનાથ કચેરી. લાઇટિંગ તમે જોઈ રહ્યા છો. પણ ટ્રાય કરવાનો છે. દૂધ ખાન મોઢું નહીં પડી જાય ને. વાહ જીતુભાઈ વાહ, ધુમાડો દેખાડ્યો ને આ ફોટો માર. તો આ ફેમસ આઈટમ છે, અહીંયા આવો એટલે ટ્રાય કરો તમારે ખીચું. એ આ ખીચું તમને ઘરે પણ ખાવા નહીં મળે, જ્યાં ટેસ્ટ છે તમને ક્યાંય નહીં મળે આ ખીચાનો ટેસ્ટ. તો મને આપણે આવી ગયા છે બીજા રાઈડ એરિયામાં. આમાં જીતુભા રમકડું લેવું છે 100 રૂપિયામાં. ગમે તે જે ગમે એ રમકડું લઈએ કે જીતુભા આપણા આ બધી બાજુ રમકડા 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 છે. આપણા જીતુભાને જે ગમે એ લઈ લેશે રમકડા. દેખાય છે આખી જે લાઈન છે એમાં મોટા ભાગે રમકડા છે અને આ સાઈડ તમને ફૂડ જોવા મળશે જેના કચેરી છે અને ખંભાતના સ્પેશિયલ સૂતર ભેણી અને વગેરે આઈટમો તમને મળી જશે. અને આ બાજુ છે રમકડા અને જે આ સાઈડ છે ત્યાં તમને આખો જે રાઈડનો સેક્શન જોવા મળી જશે. મોટા ભાગની આઈટમો તમને મળશે 100 રૂપિયામાં. ગમે તે પ્લાસ્ટિકનો સામાન લો, રમકડા લો અથવા કોઈ પણ વસ્તુ લો તો 100 રૂપિયાની તમને મળી જશે. ઘડિયાળ પણ 100 રૂપિયાની છે. સારી લાગે બુદ્ધિના માલ બની રહ્યા છે લાઈવ. આ જે સેક્શન છે ત્યાં તમને બધા વાડીલાલના સ્ટોર જોવા મળશે. વાડીલાલ અને હેવમોર છે સામેની સાઈડ. આ સાઈડ એન્ડિંગમાં પણ આ ફેર રાઈડો મૂકેલી છે, ઘણી બધી રાઈડો આ ફેર એન્ડિંગમાં પણ. આ સામેથી તમને દેખાય છે મોતનો કૂવો અને એની સાથે છે હોડકું જે અત્યારે બંધ છે અને ઘણા બધા ચકડોળ પણ બંધ છે. એને તમને જે વ્યૂ જોવા મળે છે એકદમ ઓસમ હોત. એની રાઈડો છે એની પાસેથી તે જે સાંસ્કૃતિક સંગમ છે ત્યાં જવાનો રસ્તો છે. રસ્તો છે ને આ બે સાઈડ ટેન્ટ હોય છે, જે ટેન્ટ ફ્રી હોય છે. તમે પોતાનું ટેન્ટ લઈને આવીને બાંધીને રહી શકો છો. તમે ઘણા બધા લોકો અહીંથી 5 થી 7 દિવસ માટે રહેતા હોય છે. જેમને દેખાતા નહીં હોય પણ આ બધા ટેન્ટ છે અને તેની પાછળ નદી છે તો આપણને અત્યારે દેખાતી નથી. હાઈટ છે ગયા છીએ રાઈડ સેક્શનમાં. અહીંયા વધારે રાઈડ છે જે સ્ટાર્ટિંગમાં પણ અત્યારે અહીંયા પણ તમને ચારે બાજુ રાઈડ જોવા મળશે. એનું જે તમે લાઇટિંગ કરી રહ્યા છો ડાઉન લાઇટ કરીને તમે લાઇટિંગ પણ લાઇટિંગ થઈ ગઈ છે જે ચાલુ થઈ જવા માટે બેહવાની પૂરી ઈચ્છા હતી. હવે આપણે બીજી વાર આવવું પડશે. તો આ રાઈડ અત્યારનું મેઇન એટ્રેક્શન બની છે કેમ કે ચંદોળ બંધ છે એટલે આ રાઈડમાં બેસી ફૂલ ટ્રાફિક છે અહીંયા. ઢીલો જ આપણી હવા. તો અહીંથી તમને આખો મેળો જોવા મળી જશે.
વૌઠા ફેર. નીચે સાચો થાય રે અલ્યા ભાઈ તો ગાઈસ સુંદર એકદમ મજા આવી ગઈ. આપણા જે પરિવારના સભ્યો છે મળી ગયા છે અહીંયા. આ બધી રાઈડો ફેર બંધ છે કેમ કે પરમિશન મળી નથી. તો તમને આમાં ચક્રોમાં બેસવા નહીં મળે. અરાઉન્ડ 1-2 દિવસ પછી ચાલુ કરે તો તમને ફાયદો થઈ શકે. આપણા જીતુભા ઓલરેડી અલ્યા વાહ આયા રાહુલ ઓ આવી ગયા છે સ્પેશિયલ લાવી ઢોકળા ખાવા માટે. સાલે 100 રૂપિયા. આપણે સુપર રાઈડ ટ્રાય કરશું. આઈટમ છે ખંભાતની છે પણ અહીંયા તમને બધે જોવા મળશે. આપણે ફરીથી ભૂંગળા બટેકાને ખીચું લીધું છે. ફાઇનલી ગાઈસ હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે પાછા. તો હવે તો આખો સીન ખાલી થઈ ગયો. બધું ખાલી થઈ ગયું. 2 વાગી ગયા છે એટલે પબ્લિક જતી રહી છે. તો હવે આપણે પણ જઈએ છીએ. તમને આજનો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. ને વૌઠાના મેળાનો એકવાર આવવાનું ના ભૂલતા. ચકડોળમાં તો કહે છે કે 1-2 છોકરા મરી ગયા કંઈક પ્રોબ્લેમના લીધે એટલે ચકડોળ બંધ છે. તો અરાઉન્ડ 1-2 દિવસ કદાચ ચાલુ થઈ જાય તો થઈ જાય. પણ વૌઠાના મેળાનો એકવાર આનંદ લેજો. આપણે હજુ ફૂલ મોજ મસ્તી કરી નાસ્તા કર્યા. તો આપણે વ્લોગને એન્ડ કરીએ. ભલે આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર.